બોલો માતાજી નામ સાથે ગરબા ચાલુ. શું વેચવા બેઠો છું? બોલ્યો ચાય ગરમ. આજો સંબંધ નહીં આવે. કન્ટેન્ટ બોય રોસી બસ કટ થઈ જશે. આવું બોલ્યો ને કટ થઈ જશે. હા એ તો કટ બધું કટ જ કરે. એની પેટર્ન છે. બોલો વાહ ગાઈસ હવે આ કટ નહીં થાય. અહીં ટેપ મારી છે એટલે મારવાની કે શોર્ટ ના લાગે. અહીંયા વાયર કરપાઈ ગયેલો હતો. મારી પડે જેમ ટેપ મારે એટલે રૂસી જોય. રીલ અમે રીલ બનાવ્યા છે ગાઈસ. અત્યારે તો રીલ બનવા જઈ રહી છે. રીલ સેટઅપ ગાઈસ. અવાજ ના કર. રીલ સેટઅપ. ઓય રેડી. પાછળ વાળા જો લાઈટ હોવી રીલમાં એટલી બધી મહેનત કરી છે ને છોકરાઓ થાકી ગયેલા છે એક રીલ બનાવવામાં. આજકાલની પબ્લિક. હા ભાઈ કામ કરતા છોકરાઓ. કામ છોડ ગરજુડા બધું ઘર જ દૂધ ચાવતું. તને તો બધા અલગ અલગ બોલ્યો થાય. ખાને કો દેવ રે એવી જ રીતે પેક. એક તો ગાઈસ જો આ છોકરો સેમ ટી શર્ટ લઈને આવ્યા હતા છોકરાઓ માટે. સેમ ટી શર્ટ અલગ છે હવે થોડું. સેમ ટી શર્ટ લઈને આવ્યા. જાને ભાઈ હેડ સેમ બારી. સો ગાઈસ હવે અમે જઈએ છીએ મિલન પાણીપુરી વાળાને સામે. જઈ જઈને જઈએ છીએ. તો ગાઈસ અત્યારે અમે અહીં આવ્યા છે. બેઠક છે અમારી નવી ન્યૂ બેઠક. મારા ભાઈ મન્યા રેસિડન્ટ એરિયા નહીં. ખુશ થઈ ગયો ફોટો પાડીને. હવે એકનો એક ફોટો 5000 વર્ષ સુધી. ખુરશી માટે ગાઈસ દોડતા આવ્યા છે અમે અને ખુરશી મળી ગઈ પડા પડી. શું થયું? આ લોકો બોલ બેટ રમે છે હવે. અને Hello. આ ઇન્ટ્રોમાં આવશે બ્લોગના. દર ફેક મલાઈ કંસારા એઝ અ ઇન્ટ્રો દર ફેક હોય ઓબ્સેશન એ ઓબ્સેશન હેડ અપ એક રીલ બની. ઓ રાઇવલરી ગાઈઝ.
હા છેલ્લી 3 મેચથી મલાઈ દત્તની વિકેટ લઈ જાય છે. આ પેર ફોર્મમાં આવ્યો છે. હા રન 1 રન. ત્રીજી ગેમમાં બી વિકેટ. ચોથી ગેમમાં राइवल कुछ नहीं होता है डर, कभी कभी होता है. હવે મલાઈ આવ્યો છે, જોઈએ ગાઈસ. બોલ એક જ છે, કારણ એક જ પડે. It was at this moment that he knew. મસ્ત આઉટ થયો, મને મજા આવી ગઈ. આટલા બધા સેલિબ્રેશન નહીં કરવાનું. આ શું થયું? ઈન વિકેટ થઈ ગયો. કેમનો? બેટ આવે. ઓહો मैं तो डर गई. સિનેમેટિક આંખ બંધ કરીને ચાલુ કરશે. હા સિનેમેટિક ધીરે મન મેલવાય ને એને આ મનનું લઈ લે. याद तेरी आएगी मुझको बड़ा सताएगी. હવે મારા તને તો ગારા જ છે દાંત, એટલે રમવાનું જ નહીં. જો એફર્ટ્સની લાલચમાં છે ને કોઈ દાડો જીવનમાં એક્સપેક્ટેશન રાખવાની જ નહીં, પસ્તાય જ માણસ. મોરલ ઓફ ધ સ્ટોરી. ગરમા ગરમી ગાઈસ. પ્રૂફ ગાઈસ. મલાઈ જ્યારે નાનો હતો ત્યારે એને દટ્ટી થતી હતી, એટલે અત્યારે આમ કરે છે. રૂપલ કાકા ચીડવતા હતા કરે, સ્કૂલેથી આવે ને એટલે બધું કારું કરીને આવે. એક્સપોઝ. અને અહીંયા કેચ બી નહીં કરતો, બસ ખાલી પેલું એક્ટિંગ જ કરે છે, બોલ નાખવાની બધું. કેચ કરતા નહીં આવડતો, બેટિંગ કરતા નહીં આવડતું. સડિંગ 4 વખત પહેલા બોલ પર બોલ થયો છે. કોણ બોલર છે નવું બોગસ? અરે હાવ થર્ડ ક્લાસ. વાયા થર્ડ ક્લાસ ફેમમાં હિટે આવી ગયો. એ સેકન્ડ ક્લાસ છે. આ દૂસરી ફર્સ્ટ એસી છે. ફર્સ્ટ એસી. એવું કેમનું શક્ય? ગાઈઝ આવત બોલ, હું બોલતો જ તો આ ઓવરમાં વિકેટ આવશે. દત્તી અહીંયા બધું કારું કરીને આવતો હતો. ઓય રુદ્ર અત્યારે થોડો સેન્ટી થઈ ગયો છે. છઠ્ઠી વાર. રાજ હવે ઘરે જઈએ. હવે વધારે ઘરે જતા હવે એટલે જ કહું છું બોલ બેટ નહીં રમવા. લઈને આવટ થતો જોઈને ઘરે જઈએ. હવે 1 રન. પાંચ વાર આવટ મળીએ.
10 થી આગળ નીકળી ગયો 5 વાર આઉટ કર્યો 5 વાર આ બધી ઓસ્ટ્રેલિયા રનિંગ ગિયર જશે આજે 5 વાર આઉટ કર્યો 15 થી 20 ઓવર રમી અને બધી વખત એક એક બોલમાં આઉટ એક એક બે બોલમાં આઉટ થઈ જાય રન મારો ઓ અને આવડતો તો જોઈને જ જઈએ આ બહુ લાંબો ઘરાક નહીં ગુજરાત જતી જશે બહુ લીવ કરે આ લોકો દત્ત તો મને લાગે બહુ આળસુ છે દાદા હો હાડી હાડી હલો વાહ આ રુદ્રા ભલે ગાઈસ બાય ગાઈસ ગાઈસ ભલે તને કાલે રીલ મોકલી દઈશ બરાબર ઓ ગાઈસ એફર્ટ્સ ખાલી એફર્ટ્સ પ્રેમમાં આવવાનો એફર્ટ્સ ખાલી મને કાલે રીલ મોકલી દઈશ ઓકે પોસ્ટ કરી દેજે મળીએ જય શ્રી કૃષ્ણ બધા તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ બ્લોગ જેટલો ઉતાર્યો છે બધું કવર કરવાની ટ્રાય કરી છે બાકી મોબાઈલની બેટરી નથી એ બહુ કશું આવ્યું નહીં બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ જાઓ